દાહોદ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો। જાલોદ તાલુકાના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। ખેતીના પાકને નવજીવન મળતા ખેડૂતોમાં ખુશી છવાઈ। લીમડી, વરોડ, કારડ સહિત ગામોમાં મેઘમહેર થઈ રહી છે। દાહોદમાં વરસાદી માહોલ। વહેલી સવારથી જામ્યો છે વરસાદ, વાતાવરણમાં આવ્યો છે પલટો। જાલોદ તાલુકાના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત। વાતાવરણમાં પ્રસરી ગઈ છે ઠંડક। દાહોદ જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ મેઘમહેર થઈ રહી છે। અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ। વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે મેઘમહેર થઈ રહી છે। એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે। દાહોદમાં ધીમી ધારે વરસાદની શરૂઆત। વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે। છૂટા છવાયા વરસાદની શરૂઆત। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા દીપેશ દોશી જોડાઈ ચૂક્યા છે। દીપેશજી, દાહોદ જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ફરી એક વખત મેઘમહેરની શરૂઆત, કેવો છે માહોલ? જી, આપને જણાવી દઉં કે આજે વહેલી સવારથી દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। દાહોદ શહેર સહિત જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો અને ઠંડક પ્રસરી હતી। લાંબા વિરામ બાદ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ખુશીની લહેર મળી રહી છે। જી બિલકુલથી ચોક્કસથી કહી શકાય કે ખેડૂતો જે છે વરસાદની રાહ જોઈને બેઠા હતા। ઘણા સમયથી ક્યાંક ને ક્યાંક વરસાદે વિરામ લઈ લીધો હતો, જેને કારણે ખેડૂતોના માથે જે છે ચિંતાના વાદળો છવાઈ ગયા હતા। પરંતુ ફરી એક વખત દાહોદમાં મેઘમહેર થઈ હતી। હું આપને પૂછવા માંગીશ કે જો આ વરસાદ નહીં પડે તો દાહોદમાં કયા કયા પાકોની મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી હતી? જી, જો વરસાદ ના પડે તો ડાંગર, આપણે મકાઈ છે, ચણા છે, ઘઉં છે, એ બધા પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે એવું લાગે છે। જી દીપેશજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। દાહોદ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો। જાલોદ તાલુકાના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ખેતીના પાકને નવજીવન મળ્યું છે। હવે ખેડૂતોમાં ખુશી છવાઈ છે।